નમસ્કાર, ન્યૂઝ 12 PM માં આપની સાથે હું છું આરતી। મહત્વના સમાચાર સામે હાલ નજર કરશું। મધ્યપ્રદેશની વાત કરવામાં આવે કે મુરૈનામાં અકસ્માત થયો છે। વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો હતો। ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી તો સુખોઈ 30 અને મિરાજ 2000માં બનાવ બન્યો છે। રાજસ્થાનના ભરતપુરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તો આ સાથે જ હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે। વિગતે વાત કરવામાં આવે કે રાજસ્થાનમાં પણ ભરતપુરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે। આ બનાવ સામે આવ્યો છે, જેમાં મધ્યપ્રદેશના મુરૈનામાં પણ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। વિગતે વાત કરવામાં આવે કે વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો હતો તો આ સાથે રાજસ્થાનની વાત કરીએ કે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હતું। આ સાથે જ ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હોવાનું પણ સામે આવ્યું છે। મધ્યપ્રદેશની વાત કરીએ કે સુખોઈ 30 અને મિરાજ 2000માં આ બનાવ બન્યો છે, જેમાં રાજસ્થાનના ભરતપુરમાં પણ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું બનાવ સામે આવ્યું છે, જેમાં હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે। તો મધ્યપ્રદેશના મુરૈનામાં પણ 2 હેલિકોપ્ટરનો વિમાન અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો હતો તો ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી। આ સાથે જ 2 બનાવ સામે આવ્યા છે, જેમાં સુખોઈ 30 અને મિરાજ 2000માં બનાવ બન્યો હતો। આ સાથે જ હેલિકોપ્ટર ક્રેશ થયું છે। રાજસ્થાનની વાત કરવામાં આવે કે હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે। વિગતે વાત કરવામાં આવે કે મધ્યપ્રદેશની આ તસવીરો સામે આવી રહી છે, જે પ્રમાણે વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો હતો। ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી। આ સમગ્ર વિગતો મળી આવી છે। સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો કે કેવી રીતે હેલિકોપ્ટર છે તે અકસ્માતનો ભોગ બન્યું છે। અને હાલ તો વિગતે વાત કરવામાં આવી કે 2 આવી ઘટનાઓ સામે આવી છે। મધ્યપ્રદેશની વાત કરવામાં આવે અને રાજસ્થાનની વાત કરવામાં આવે કે સમગ્ર દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો કે એક તરફ હેલિકોપ્ટરની જે અકસ્માતનો ભોગ બન્યો છે અને આ સાથે જ બીજી તસવીર છે જે રાજસ્થાનની છે, જેમાં વિગતે વાત કરવામાં આવે કે બંને જગ્યાએ જે પ્રમાણે એક જગ્યાએ વિમાન ક્રેશ થયું છે અને બીજી જગ્યાએ 2 વિમાનોનો અકસ્માતનો ભોગ બન્યા છે। તો આ સાથે જ લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા છે। મુરૈના મધ્યપ્રદેશ અને ભરતપુર રાજસ્થાનની આ ઘટનાઓ સામે આવી છે, જેમાં હેલિકોપ્ટરમાં ખામીને કારણે અકસ્માત થયું હોવાનું રાજસ્થાનમાં સામે આવ્યું છે। તો આ વચ્ચે જ મધ્યપ્રદેશમાં પણ વિમાનને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે। સુખોઈ 30 અને મિરાજ 2000નો આ બનાવ છે, જેમાં રાજસ્થાનના ભરતપુરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે। તો આ સાથે જ મધ્યપ્રદેશના મુરૈનામાં અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે। વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો હતો। આ સમગ્ર દ્રશ્યો જોઈ શકી રહ્યા છો। મુરૈના મધ્યપ્રદેશના અને ભરતપુર રાજસ્થાનના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા હતા। આ સાથે જ હાલ તો ઘટના સ્થળે અનેક લોકો પહોંચી ગયા છે અને હાલ તો કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી છે। વિગતે વાત કરવામાં આવે કે 2 ઘટનાઓ એક જ દિવસમાં સામે આવી છે। હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું રાજસ્થાનમાં જણાવવામાં આવી રહ્યું છે। તો આ સાથે જ મધ્યપ્રદેશના મુરૈનામાં જે વિમાન દુર્ઘટના થઈ છે, જેમાં સુખોઈ 30 અને મિરાજ 2000નો આ બનાવ સામે આવ્યો છે। મધ્યપ્રદેશના મુરૈનામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો હતો। ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી। વિગતે વાત કરીએ કે રાજસ્થાનનો પણ બનાવ સામે આવ્યો છે। સુખોઈ 30 અને મિરાજ 2000નો આ બનાવ સામે આવ્યો છે। રાજસ્થાનના ભરતપુરમાં પણ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સમગ્ર દ્રશ્યો જોઈ શકી રહ્યા છો। મુરૈના મધ્યપ્રદેશ અને ભરતપુર રાજસ્થાનના આ બંને જગ્યાના દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો કે કેવી રીતે બંને જગ્યા પર વિમાન દુર્ઘટના થઈ છે। અકસ્માતનો ભોગ આ વિમાન બન્યા હતા, જેમાં વિગતે વાત કરવામાં આવે કે સુખોઈ 30 મિરાજ 2000નો આ બનાવ બન્યો છે। રાજસ્થાનના ભરતપુરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે તો મધ્યપ્રદેશના મુરૈનામાં પણ અકસ્માત થતો જોવા મળ્યો છે। લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે। આ સાથે જ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકી રહ્યા છો, જે પ્રમાણે કે સમગ્ર ઘટના જે પ્રમાણે ઘટી છે, લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા છે। હાલ તો કામગીરી પણ ચાલી રહી છે। કયા કારણોસર દુર્ઘટના સર્જાઈ છે મધ્યપ્રદેશમાં તેનું હાલ તો તપાસ પણ ચાલી રહી છે। જો વાત કરીએ રાજસ્થાનમાં તો હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે, પરંતુ મધ્યપ્રદેશનો આ જે અકસ્માત થયો છે તે કયા કારણોસર થયો છે તેની તપાસ પણ ચાલી
ચાલી રહી છે। ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હોવાનું મધ્યપ્રદેશમાં જોવા મળ્યું છે તો સુખોઈ 30 અને મિરાજ 2000નો આ બનાવ સામે આવ્યો છે। રાજસ્થાનના ભરતપુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે તો મધ્યપ્રદેશના મુરૈનામાં પણ અકસ્માત થતો જોવા મળ્યો છે। એક જ દિવસની અંદર 2 દુર્ઘટના, વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો હતો। ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી। આ સાથે જ સમગ્ર દ્રશ્યો જોઈ શકી રહ્યા છો દુર્ઘટનાથી જે પ્રમાણે લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા છે। હાલ તો સમગ્ર કામગીરી પણ ચાલી રહી છે। જે જગ્યા પર દુર્ઘટના થઈ છે તે જગ્યાના દ્રશ્યો આપ સમગ્ર લોકો જોઈ શકી રહ્યા છો કે કેવી રીતે ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। તો આજ મુદ્દે આપણી સાથે રવિ રાઠોડ સંવાદદાતા જોડાઈ ગયા છે। રવિ, વિગતે વાત કરવામાં આવે કે એક જ દિવસમાં 2 દુર્ઘટના મુરૈના મધ્યપ્રદેશ, ભરતપુર રાજસ્થાનમાં વિમાન દુર્ઘટના જોવા મળી છે। આ અંગે શું છે અપડેટ્સ? શકાય એવું આ મધ્યપ્રદેશમાં એક મોટી હવાઈ દુર્ઘટના સર્જાઈ છે અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો રાજસ્થાનના ભરતપુરમાં પણ વિમાન ક્રેશ થવાની ઘટના સામે આવી છે। સૌથી પહેલા જો મધ્યપ્રદેશની વાત કરવામાં આવે તો ફાઇટર એરક્રાફ્ટ સુખોઈ 30 અને મિરાજ 2000 ક્રેશ થયું છે। સૂત્રો દ્વારા એમ માહિતી આવી રહી છે કે મુરૈના નજીક આ આખી ઘટના બની છે। આ દુર્ઘટનામાં બંને ફાઇટર જેટ પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે જ સમયે આ આખી ઘટના બનવા પામી છે। અકસ્માતનું જે કારણ છે તે હજી સુધી જાણી તો નથી શકાયું, પરંતુ એવી માહિતી સામે આવી છે કે અકસ્માતમાં એકનું મોત થવા પામ્યું છે। આ અંગે સંરક્ષણ મંત્રી દ્વારા પણ તે વાયુસેનાના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને વિગત લેવામાં આવી છે, પરંતુ જે રીતે એવી માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે ત્યારે આ બંને વિમાનોની જો વાત કરવામાં આવે તો બંને વિમાનો મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી આ બંને વિમાનોએ ઉડાન ભરી હતી અને તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા હતા। તે જ સમયે આ અકસ્માતનો ભોગ તેઓ બનવા પામ્યા છે અને તેની અંદર ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય। એક જ દિવસમાં 2 જગ્યાએ આવી બાબત બનતા મધ્યપ્રદેશમાં અને બીજી એક રાજસ્થાનમાં જે રીતે આખી ઘટના બની છે તેને લઈને વાયુસેનાની સાથે સમગ્ર ભારતભરમાં એક દુઃખની લાગણી છે, કારણ કે મધ્યપ્રદેશના મુરૈનામાં 2 ફાઇટર જેટ ક્રેશ થયા। એમાંનું એક ફાઇટર જેટનું જો નામ કહું તો સુખોઈ 30 હતું અને બીજું વિમાન મિરાજ 2000 હતું। આ બંને વિમાનો તેને આગ લાગ્યા હાલ એવી જે પ્રોપર અથવા સાચી માહિતી કહી શકાય, પરંતુ સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડીએ તેના સાથે મળીને તે શોધ અને બચાવની કામગીરી શરૂ કરી છે। રવિ, વિગતે વાત કરી કે રાજસ્થાનમાં જે પ્રમાણે આ ઘટના બની છે અને મધ્યપ્રદેશમાં બની છે, બંને જગ્યા આ વિમાન દુર્ઘટના થઈ છે તેમાં કેટલો અંક જોવા મળી રહ્યો છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે અને કેટલા લોકોની ગંભીર ઇજાઓ પહોંચી છે? હાલ તો આરતી જોઈએ તો જે રીતે મેં મધ્યપ્રદેશની વાત કરી તેમાં એકનું મોત અને 3 લોકો ઘાયલ થયા હોય તેવી માહિતી સામે આવે છે। સૂત્રો દ્વારા તે માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને બીજી જો વાત કરવામાં આવે તો રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું છે। તેમાં ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હોય તેવી માહિતી સામે આવી છે। હેલિકોપ્ટર ઉત્તર પ્રદેશના આગ્રા એરબેઝથી તેને ઉડાન ભરી હતી અને વિસ્ફોટનો અવાજ જ એટલો મોટો હતો કે ગામ લોકોના ટોળે ટોળા તે સ્થળ પર ભેગા થયા હતા। હાલ તો ગ્રામજનો સાથે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં પણ જઈને તે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ભરતપુર જિલ્લાની જે વાત આપણે કરીએ તો તે ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાંથી આ ઉડતું હેલિકોપ્ટર તે એ જગ્યાએ જઈને અકસ્માતનો ભોગ બન્યો હતો। અને બીજી જો વાત કરીએ તો રાજસ્થાનની મધ્યપ્રદેશના જે રીતે ઘટના સર્જાઈ અને તેમાં 2 વાયુસેનાના જે વિમાનો એરક્રાફ્ટ જે દુર્ઘટનાગ્રસ્ત થયા છે તેને લઈને હવે આગળની કાર્યવાહી તે હાથ ધરવામાં આવી છે। રવિ, હેલિકોપ્ટરની અંદર ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે। આ શું કહી શકાય જે પ્રમાણે ટેકનિકલ ખામી જોવા મળી છે અને આવી દુર્ઘટનાઓ થઈ રહી છે, અધિકારીઓનું આ અંગે શું કહેવું છે? હાલ તો આરતી અધિકારીઓ દ્વારા કોઈક નિવેદન એવું કોઈ સામે નથી આવ્યું, પરંતુ જે રીતે હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થવા પામ્યું છે ત્યારે તેને લઈને હવે આગળ યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવશે અને ચેક કરવામાં આવશે કે આ ટેકનિકલ ખામી શું હતી। હાલ ફિલહાલ તો અત્યાર સુધી એવી કોઈ માહિતી સામે નથી આવી કે આ ટેકનિકલ ખામી કઈ હતી અને તેના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થવા પામ્યું છે, પરંતુ જે રીતે હેલિકોપ્ટર રાજસ્થાનમાં ક્રેશ થયું અને 2 વિમાનો
જે રીતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા તેઓ મધ્યપ્રદેશની અંદર ક્રેશ થવા પામ્યા, તેને લઈને વાયુસેનાની અંદર હવે ચોક્કસથી જેટલા પણ વિમાનો, જેટલા ફાયર ફાઈટરો છે તેની યોગ્ય જાળવણી માવજત કરવી પર અત્યંત જરૂરી બની જાય છે. કારણ કે જે રીતે ટેકનિકલ ખામીઓ સામે આવી રહી છે, અકસ્માતોમાં જે મોત નીપજી રહ્યા છે, તેને લઈને હવે આ ટેકનિકલ ખામીઓ દૂર કરીને તે વિમાનો અને એરક્રાફ્ટ હોય તો તેની યોગ્ય માવજત અને જાળવણી કરવી અત્યંત જરૂરી છે. જી રવિ, આ તો વાત થઈ કે રાજસ્થાનની કે ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું છે, પરંતુ મધ્યપ્રદેશની વાત કરવામાં આવે કે તે લોકો જે પ્રમાણે પ્રેક્ટિસ કરી રહ્યા હતા તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. પાયલોટની કેવી સ્થિતિ છે અને કઈ પ્રકારથી આ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તો તે દરમિયાન પ્રેક્ટિસમાં જે પ્રમાણે અચૂક જોવા મળી છે તે અંગે શું છે માહિતી? ચોક્કસથી જ્યારે પણ એક પાયલટ પોતાની આગળની તે નોકરી માટેની આખી અવસ્થા હોય છે ત્યારે તેઓ પોતે પણ એટલો જ પ્રયત્ન કરતા હોય છે, એટલી જ મહેનત કરતા હોય છે. ત્યારે ભારતીય વાયુસેનાની જો વાત કરવામાં આવે તો તે પ્લેન ઉડાવવા પોતાનામાં જ એક અલગ અનુભવ હોય છે અને તેની પ્રેક્ટિસ જ એ રીતે કરાવવામાં આવતી હોય છે. અનેકો વાર એવું બને છે કે જ્યારે પણ હવામાં તે પ્રેક્ટિસ ચાલતી હોય તે સમયે એકમેકની સામે વિમાનો આવી જતા અકસ્માતનો ભોગ બનવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. પરંતુ ત્યારે કોઈક ને કોઈક બાબત અથવા કોઈકની ભૂલના કારણે આ ઘટના બની હોય તેમ લાગી રહ્યું છે. મધ્યપ્રદેશમાં એક મોટી હવાઈ દુર્ઘટના જે રીતે ઘટિત થઈ છે અને તેમાં ફાઇટર એરક્રાફ્ટ સુખોઈ 30 અને મિરાજ 2000 ક્રેશ થવા પામ્યું છે, ત્યારે તેની અંદર એકનું મોત થવા પામ્યું છે અને 3 ઘાયલ થયા હોય તેવી હાલ તો માહિતી સામે આવી રહી છે. હજુ ચોક્કસ માહિતી યોગ્ય રીતે નથી મળી રહી, પરંતુ જે રીતે આખી ઘટના બની છે અને એરબેઝથી જ્યારે આ બંને પ્લેને ઉડાન ઉડી હતી ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય પ્રેક્ટિસ માટે જઈ રહેલા આ બંને ફાઇટર જેટ આવી રીતે તે દુર્ઘટનાનો ભોગ તેમાં લેવાશે અને આવી આખી ઘટના ઘટિત થશે. પરંતુ હાલ ફિલહાલ જો વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશમાં જે રીતે આખી આ ઘટના પ્રકાશમાં આવી છે તેમાં અકસ્માતનું સાચું કારણ તો શોધી શકાયું નથી. હવે જોવાનું એ છે કે વાયુસેના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, આ ઘટનાની વિગતવાર ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી શું તેના કારણે આખી ઘટના બની તે વિગતવાર તેના પર નિર્ણય કરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વની વાત કરીએ તો બંને વિમાનો મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝ પરથી તે બંને વિમાનોએ ઉડાન ભરી હતી અને આ આખી ઉડાન ભર્યા પછી તે આખું પ્રેક્ટિસ ચાલી રહી હતી અને આ પ્રેક્ટિસ દરમિયાન આ ઘટના પ્રકાશમાં આવી છે. હવે જોવાનું એ છે કે આગળ કઈ રીતે શું કાર્યવાહી થાય છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વિગતે વાત કરવામાં આવે કે એક જ દિવસની અંદર 2 વિમાન દુર્ઘટના સર્જાઈ છે. આ વચ્ચે જ એકનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે અને 4 લોકો ગંભીર પણ થતા જોવા મળ્યા છે. તો મધ્યપ્રદેશના મુરૈનામાં અકસ્માત થયો છે. વિગતે વાત કરીએ કે વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો હતો. આ સાથે જ ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી. રાજસ્થાનમાં પણ આ જ બનાવ સામે આવ્યો છે. સુખોઈ 30 અને મિરાજ 2000માં આ બનાવ બન્યો હતો, જેમાં રાજસ્થાનના ભરતપુરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું પણ સામે આવ્યું છે. મધ્યપ્રદેશની વાત કરવામાં આવે કે મુરૈનામાં અકસ્માત થયો છે. રાજસ્થાનમાં વિમાનમાં ટેકનિકલ ખામી હોવાના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. વાત કરી મધ્યપ્રદેશમાં હાલ તો પ્રેક્ટિસ દરમિયાન અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ બંને જગ્યા પર કામગીરી થતી જોવા મળી રહી છે. બચાવ કાર્ય પણ ચાલુ છે. તો આ દરમિયાન એકનું મોત પણ નીપજ્યું છે અને અન્ય 4 લોકો છે જે ગંભીર રીતે પણ ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના મુરૈનામાં વાયુસેનામાં 2 વિમાનોને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત પ્રેક્ટિસ દરમિયાન થયું હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનની વાત કરવામાં આવે કે જે પ્રમાણે હેલિકોપ્ટર ક્રેશ થયું છે, જેમાં હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ જોવા મળ્યું છે કે ટેકનિકલ ખામી હોવાના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. તે પ્રમાણે ઘટના બની છે. ઘટના સ્થળે જ લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા છે અને બચાવ કામગીરી પણ જોવા મળી રહી છે. તો આ મોટી દુર્ઘટના 2 જગ્યા પર થઈ છે. એક જ દિવસની અંદર 2 મોટી દુર્ઘટના જોવા મળી છે. સમગ્ર ભારતની અંદર હાલ તો જે પ્રમાણે આ દુર્ઘટના થઈ છે તે પ્રમાણે શોકનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર આ ઘટના છે. એક જ દિવસની અંદર વિમાન દુર્ઘટના થઈ છે, જેમાં એકનું મોત અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વાયુસેનાના 2 વિમાનો એક સાથે ટકરાયા હતા. મધ્યપ્રદેશની અંદર પ્રેક્ટિસ દરમિયાન આ ઘટના બની છે. તો ભરતપુર રાજસ્થાનની અંદર હેલિકોપ્ટરની અંદર ટેકનિકલ ખામીના કારણે દુર્ઘટના થઈ હોવાનું પણ સામે આવ્યું છે. તો મુરૈના મધ્યપ્રદેશ અને ભરતપુર રાજસ્થાનમાં એક જ દિવસના
અંદર 2 વિમાન દુર્ઘટના જોવા મળી છે. બચાવ કામગીરી હાલ તો ચાલી રહી છે. આ સાથે જ બંને જગ્યા પર લોકોના ટોળેટોળા પણ ઉમટી પડ્યા છે. ઘટના સ્થળ પર અધિકારીઓ પણ જોવા મળી રહ્યા છે અને આ સાથે જ વિગતે વાત કરવામાં આવે કે એક તરફ પ્રેક્ટિસ દરમિયાન દુર્ઘટના થઈ છે તો બીજી તરફ ટેકનિકલ ખામી હોવાના કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓનું આ અંગે કોઈ પણ હાલ તો નિવેદન સામે નથી આવ્યું, પરંતુ સંપૂર્ણ તપાસ પણ હાથ ધરવામાં આવશે. तो अपने साथ फोन लाइन थी ललन सिंह जुड़े गया है. ललन सिंह, जिस प्रकार से बात की जाए कि मुरैना मध्य प्रदेश और भरतपुर राजस्थान में एक ही दिन के अंदर 2 विमान दुर्घटनाएं हुई है, इसके बारे में क्या है વધુ जानकारी? ये ग्वालियर से अपना फ्लाइंग किया और मुरैना मध्य प्रदेश के अंदर ये क्रैश हो गया. ये इलाका जो है वो जंगली है और ये भगवान की कृपा है कि रिहायशी इलाके में नहीं हुआ. ये पहाड़गढ़ का इलाका जो है वो जंगल का है. तो 2 पायलट को रेस्क्यू कर लिया गया है और वो एडमिट हैं, लेकिन एक पायलट की तलाश हो रही है. मैं एक चीज बताता हूँ, सुखोई 30 के अंदर जो तलाश में वहां रेस्क्यू ऑपरेशन पूरी तेजी से हो रही है. दूसरा, भरतपुर राजस्थान के अंदर भी एक लड़ाकू प्लेन का हादसा हो गया. कहने का मतलब बहुत दुखद बात है कि इंडियन एयरफोर्स के 3 प्लेन मध्य प्रदेश के मुरैना और राजस्थान के भरतपुर में जो आज क्रैश हुआ है, वो क्यों हुआ, तकनीकी कारण या किसी कोई छोटी मोटी गलती. लेकिन सवाल इस बात का है कि जो इंडियन एयरफोर्स के लड़ाकू विमान है वो बहुत तकनीकी ढंग से उसके ऊपर नजर रखी जाती है और इस हादसे पे सीडीएस और एयर फोर्स के जो चिप है इनसे बातचीत चल रही है और कुछ ही समय के बाद इसका कोई खास कारण जिसके बहुत बड़ा दुर्घटना हुआ है इसकी जानकारी मिलेगी. लेकिन सच की बात यह भी हो सकता है कि कोई और इसके अंदर कोई ऐसी चीज न हुई हो तो बहुत ही दुखद रही हो. लेकिन एक बात बहुत साफ है कि सुखोई और यार 2000 इन लड़ाकू विमानों का हादसा भारतीय एयरफोर्स के लिए बहुत दुखद है और इसे नहीं होना चाहिए. लेकिन इसके ऊपर पूरी गंभीरता से बातचीत होगी. लड़ाकू प्लेन का हादसा हुआ, लेकिन एक सबसे बड़ी बात कि जो मुरैना के अंदर ये इंसिडेंट हुआ और इलाके में और जान माल का नुकसान और रेस्क्यू ऑपरेशन पूरी तेजी से चल रही है और दोनों विमानों किया है. तो 22 भरतपुर और मुरैना का जो इंसिडेंट है वो बहुत ही दुखद है. आपने देखा है कि सीट और हमारी एक बहुत बड़ी टीम इसी तरह से हादसा में बहुत बड़ा नुकसान हुआ. एयरफोर्स के जो पायलट होते हैं उनमें से टेक्निकल होते हैं, उन 8 साल के बाद वो फ्लाइंग करते हैं. तो मैं मानते चलता हूँ अगर कोई तकनीकी प्रॉब्लम है या इनको अब पुरानापन हो गया तो इन रक्षा मंत्रालय और इंडियन एयरफोर्स को निर्णय लेना चाहिए. इस तरह की इंसिडेंट बहुत ही एयरफोर्स के भी बहुत गंभीरता से सोचने. बिल्कुल ललन सिंह, जिस प्रकार से देखा जाए कि मध्य प्रदेश के अंदर प्रैक्टिस के दरमियान ये हादसा हुआ है और राजस्थान के अंदर जो बात करने में आए कि प्लेन के अंदर टेक्निकल प्रॉब्लम देखी जा रही है, तो एक लापरवाही भी कह सकते हैं. इसके बारे में आप क्या कहेंगे? देखिए, एक बात तो साफ है, जो ग्वालियर एक बहुत बड़ा इंडियन एयरफोर्स का एक कुनबा है जहां से जितने भी चाहे वो बालाकोट हो या कई बड़ी बड़ी ऑपरेशन हुई हैं लड़ाइयों में, वहां से वो फ्लाइंग होता है और टेकअप होते हैं. वहां पे बहुत देखभाल से ट्रेनिंग भी इनकी अच्छी होती है. लेकिन अगर मुरैना के इंसिडेंट में देखा जाए तो कहीं ना कहीं कोई ट्रेनिंग जो स्टूडेंट हैं जो एनडीए से जस्ट आते हैं उनके अंदर भी किसी तरह की कोई आदमी की गलती हो सकती है. तो एमपी के मुरैना में जो विमान हादसा हुआ वो ये हो सकता है कि कोई ट्रेनिंग, अगर ट्रेनिंग में भी होता है तो उसके ऊपर पूरी तौर पे जो ट्रेनर होते हैं उनको ध्यान रखना पड़ता है. लेकिन क्यों हुआ, कैसे हुआ और कहाँ तकनीकी गलती हुई, उसके लिए कोर्ट ऑफ इंक्वायरी
जो भरतपुर में हुआ है वो तकनीकी कहीं ना कहीं उसमें गड़बड़ी है, इसमें भी कोई शक नहीं। लेकिन इंडियन एयरफोर्स में इस तरह का हादसा 100% मान के चलते हैं कि उसको नहीं होना चाहिए। और वायुसेना विमान क्रैश होना ये एक तरह से अच्छी बात नहीं है। सर्च और रेस्क्यू ऑपरेशन से जो उनके जो तकनीकी जो भी समस्या है उसके बारे में जानकारी मिलेंगे, लेकिन मुरैना के अंदर पहाड़गढ़ के पास जो जंगल के इलाके में ये क्रैश हुआ उसमें एक फायदा जरूर हुआ कि जान माल का खतरा नहीं हुआ। और रक्षा मंत्री सीडीएस के बातचीत के बाद कुछ ही घंटों में इस हादसे के बारे में कुछ न कुछ ठोस जानकारी अवश्य मिलेगी। लेकिन जैसा आपने बताया बहुत सही, इंडियन एयरफोर्स इस तरह के इंसिडेंट और दुर्घटना से बचने के लिए पूरी तौर पे गंभीरता से रिव्यू और इसके ऊपर कमेटी बैठना निहायत जरूरी है। रक्षा मंत्री की नजर भी है और प्रधानमंत्री साहब भी इसके बारे में संपर्क में आ गए हैं। ये पूरी तौर से जीरो जो है बता रहा है। तो मध्य प्रदेश और भरतपुर का जो आज का इंसिडेंट है वो बहुत दुखद है और जो भी लोग इसमें घायल हैं वो भगवान करे बहुत जल्द ठीक हो और उससे भी पूरी इंफॉर्मेशन मिलेगी और क्यों हुआ कैसे हुआ इसकी जानकारी मिलेगी। भविष्य में इस तरह का ना हो इसके लिए बचाव का रास्ते खुलेंगे। ललन सिंह, हम लोग देखते आए कि आए दिन ऐसी घटनाएं होती जा रही है पर फिर भी कोई एक्शन नहीं लिया जा रहा। अभी आगे ऐसी कोई जानहानि अगर होगी तो इसका जिम्मेदार कौन होगा? इसके लिए आगे क्या कार्रवाई की जा सकती है? देखिए, मैं आपको एक फौजी होने के नाते बताता हूँ, ये इंडियन एयरफोर्स की जो ऑपरेशन होती है, ट्रेनिंग होती है या इस तरह का कोई विमान क्रैश होता है तो उसकी बड़ी जबरदस्त कोर्ट ऑफ इंक्वायरी होती है। सीओआई होने के बाद उसके अंदर जो भी चीजें बताई जाती हैं उसके ऊपर पूरी तौर पे इम्प्लीमेंटेशन होती है, उसके ऊपर एक्शन होता है, लेकिन इसको सार्वजनिक नहीं किया जाता है। लेकिन आपने जो बताया वो भी बात सही है, कुछ ऐसे लड़ाकू विमान हैं जिसको अब रिटायर्ड करना निहायत जरूरी है, जिसके ऊपर इंडियन एयरफोर्स रक्षा मंत्रालय गंभीरता से सोच भी रही है। और जो ट्रेनिंग का जो सिस्टम है, जो उसकी स्टैंडर्ड है, उसमें तो कोई कमी होने का सवाल ही पैदा नहीं होता, क्योंकि ये जो लड़के पायलट होते हैं, जब आते हैं, ये नेशनल डिफेंस अकेडमी के प्रोडक्ट होते हैं, एनडीए पूरा से आते हैं और ये बहुत ही हाईली क्वालिफाइड लड़के होते हैं। लेकिन अगर कोई कमी और गलती होती है तो उसको बहुत ज्यादा सार्वजनिक नहीं किए जाते, नीड टू नो बेसिस पे उस इंफॉर्मेशन को सार्वजनिक किए जाते हैं। तो मैं ये कहने में कोई हर्ज नहीं मानता हूँ कि जो सुखोई और मिराज का विमान क्रैश हुआ है वो बहुत दुखद है और उसके ऊपर रिव्यू, उसके ऊपर जांच और जो गलतियां और उसमें तकनीकी या किसी ट्रेनर की गलती, इन सबको सुधार भविष्य में हो और इस तरह का इंसिडेंट ना हो और इससे बचा जाए, इसकी आज जरूरत है, इसमें कोई शक नहीं है। जी ललन सिंह, जानकारी के लिए शुक्रिया। તો વિગતે વાત કરવામાં આવે કે વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો છે। ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી। આ સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશની આ ઘટના છે। સુખોઈ 30 અને મિરાજ 2000નો આ બનાવ છે, જેમાં હાલ તો રાજસ્થાનના ભરતપુરમાં એક હેલિકોપ્ટર ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું હતું। તો મધ્યપ્રદેશના મુરેનામાં અકસ્માત થયો છે, જેમાં પ્રેક્ટિસ દરમિયાન આ ઘટના બની છે। વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો છે। વિગતે વાત કરવામાં આવે કે જેમાં 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે અને એકનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે। એક જ દિવસની અંદર આ 2 મોટી દુર્ઘટનાઓ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે હાલ તો જે ખામીઓ જોવા મળી રહી છે, એરબેઝની જો વાત કરવામાં આવે કે જે પ્રમાણે ટેકનિકલ ખામી જોવા મળી છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। તો આ સાથે જ પ્રેક્ટિસ દરમિયાન જે વિમાન દુર્ઘટના સર્જાઈ છે તે અંગે પણ તપાસ હાથ ધરાશે। તો રાજસ્થાનના ભરતપુરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે। મધ્યપ્રદેશના મુરેનામાં અકસ્માત થયો હોવાનું પણ સામે આવ્યું છે। વાયુસેનાના 2 વિમાનોને અકસ્માત નડ્યો હતો। વિગતે વાત કરવામાં આવે કે ઘટનામાં એકનું મોત પણ થયું છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા, જેમાં સુખોઈ 30 અને મિરાજ 2000નો આ બનાવ સામે આવ્યો છે। રાજસ્થાનના ભરતપુરમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે। ટેકનિકલ ખામીના કારણે રાજસ્થાનમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે।